વેલકમ બેક. ગીર સોમનાથના વેરાવળ અને સુત્રાપાડામાં વરસાદ વરસ્યો. વેરાવળ સુત્રાપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથ વેરાવળ સુત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો. વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. નાના ભૂલકાઓ આજે વરસાદની મજા માણતા અને જે પાણી ભરાયા છે તેની મોજ માણતા જોવા મળ્યા હતા. યાત્રાધામ સોમનાથમાં જાણે વરસાદી નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ગીર સોમનાથના વેરાવળ અને સુત્રાપાડામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સુત્રાપાડા હોય કે જ્યાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો, આ ઉપરાંત વેરાવળમાં પણ એટલો જ વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, ખુશનુમા વાતાવરણ આવી ગયું છે. ભલે પાણી ભરાઈ ગયા હોય પરંતુ વરસાદી માહોલ જે ઠંડક લઈને આવ્યું છે, કઈ રીતે લોકોએ વરસાદને માણ્યો? જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં શ્રીકાર મેઘ વર્ષા થઈ છે. છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યા છે. રોડ રસ્તા હોય, શેરીઓ હોય, ત્યાં વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ આ વરસાદને કારણે જગતના તાત ખૂબ જ ખુશખુશાલ થયા છે, કારણ કે જાણે કાચું સોનું વરસી રહ્યું હોય તે પ્રકારે મેઘરાજાએ શ્રીકાર વર્ષા કરી છે. એટલે સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રીતિ, આભાર તમામ વિગતો માટે. તો જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડા વેરાવળમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે આ વરસાદી માહોલની મજા લોકોએ પણ માણી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયું છે. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. યાત્રાધામ સોમનાથ ખાતે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો આજ પાણીમાંથી પસાર થવા મજબૂર, પરંતુ જે ભારે બફારા બાદ ઠંડકનું વાતાવરણ જોવા મળ્યું.